જો આંખમાં તડકો ગયો. પણ તડકાને જોઈને જ એક વિચાર આવે છે કે જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણે ઘણીવાર વોક કરીએ છીએ. અમુક લોકો એના ફોટોઝ ને વિડીયોઝ લેવા જાય છે, તો અમુક લોકો મસ્ત સૂતા હોય છે. જેને જેમ કરવું હોય ને એ એમ જ કરે છે. પણ સૂર્યોદય પણ તો કોઈની રાહ નથી જોતી. એને જે સમય ઉગવું છે એ જ સમયે ઉગે છે. એની સફર એની રીતના જ શરૂ કરી દે છે. તમારી અને મારી જેમ આપણી SPL ની સફર, સોસાયટી પ્રીમિયર લીગની સફર, જે સફરમાં ઘણી બધી સોસાયટી જીતી ચૂકી છે, તો ઘણી બધી સોસાયટીએ ગિફ્ટ હેમ્પર્સ લઈને બીજી એમની સાથે વળી ટીમને જીતાડવાની કોશિશમાં લાગી ચૂકી છે. બસ એ જ તો છે SPL સોસાયટી પ્રીમિયર લીગમાં, જ્યાં મજાક, મસ્તી, તોફાન, ગેમ્સ, વાતો અને શું તમારો અને મારો સફર જોડે જે થાય છે ને એ જ તો છે આપણા SPLમાં. તો જોવાનું એ છે કે આજે SPL સોસાયટી પ્રીમિયર લીગમાં આપણે અમદાવાદના કયા વિસ્તારમાં આવી ગયા છીએ. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના ચંદ્રનગર વિસ્તારમાં. આ છે અમરાવતી ફ્લેટ્સ અને આ છે સરિતા ફ્લેટ્સ. તો જોવાનું છે SPL સોસાયટી પ્રીમિયર લીગની ટક્કરની લડાઈ કોણ જીતે છે. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચા, સેકન્ડ તાલમેલ અને થર્ડ બાળ ફન. सोसाइटी प्रीमियर लीग SPL driven by हीरो मोटोकॉर्प, हम में है हीरो. હેલો, કેમ છો? મજામાં તો પૂરેપૂરા તમે લાગો છો. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સેસ driven by हीरो मोटोकॉर्प, हम में है हीरो. અને જે રેડ અને બ્લુ આમ તમે ડિવાઈડ કરી દીધું છે તો બહુ ક્યુટ કર્યું છે. પણ હું તો બેનને ટીમમાં નથી આવતી, આપણે બ્લેક. એટલે આમ બેનને ટીમમાં આપણે એક સરખા પ્રેમ આપવાનો. તો આપણે શરૂ કરીએ. આ છે આપણા ટીમ A ના કેપ્ટન દીપ્તિબેન અને ટીમ B ના કેપ્ટન એટલે વંદનાબેન. તો ટોસ કરીએ. આ છે આપણો GTPL SPL નો કોઈન, જેમાં છે GTPL ગુજરાતી અને બીજી સાઈડ છે GTPL એન્ટરટેનમેન્ટ. સો GTPL ગુજરાતી ચૂઝ કરશો કે GTPL એન્ટરટેનમેન્ટ? GTPL ગુજરાતી. તો ટીમ A ચૂઝ કરે છે GTPL ગુજરાતી અને ટીમ B ચૂઝ કરે છે GTPL એન્ટરટેનમેન્ટ. ઉત્સાહ તો બંનેનો સરખો છે. તો કરી લઉં ટોસ. ખોલી દઉં? તો ખોલી દીધું અને GTPL એન્ટરટેનમેન્ટ. એટલે ટોસ જીત્યા છો તો હવે જીતની સીડી ફટાફટ ચડી જજો અને ખાલી ટોસ જ જીત્યા છે. ગેમ તમે જીતી જાજો. એકોર્ડિંગ ટુ ધ રૂલ વિજેતા ટીમ નક્કી કરશે કે ગેમ રમશે કે રમવા દેશે. ટોસ તમે જીત્યા છો એટલે પાવર જે તમારી પાસે હશે કે તમે નક્કી કરશો કે તમે રમશો કે રમવા દેશો, એ તમારી પાસે. બસ તો ટોસ થઈ ગયું છે, કેપ્ટન્સ નક્કી થઈ ગયા છે, વિનિંગ પાવર મળી ગયો છે. તો રાહ જોયા વગર જોઈ લઈએ કે ફર્સ્ટ રાઉન્ડ શું છે. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સેસ driven by हीरो मोटोकॉर्प, हम में है हीरो. તો વંદનાબેન, ટોસ તમે જીત્યા છો એટલે આજની કહેવત ખજાનાના બોક્સમાંથી તમારે જ કાઢવાની છે. તો ખજાનાના બોક્સમાંથી આમ સરસ મજાની ચિઠ્ઠી કાઢજો, જે આવશે તમને એક્સેપ્ટેડ. ઓકે, તો ખોલું? પાક્કું? તો જે કહેવત આજના રાઉન્ડ 1 બોલેના બોર વેચાયમાં આવી છે એ છે કે કળથી થાય એ બળથી ના થાય. હવે
આ લોકોએ તો કહેવત કાઢી છે, તો તમારામાંથી કોણ મને આ કહેવતનો અર્થ સમજાવશે? જે કામ ઇઝીલી થઈ શકે છે એને બહુ બળ વાપરવાની જરૂર નથી, માઇન્ડ યુઝ કરી અને બહુ ઇઝી વેમાં કરવાનું છે. થાય ત્યાં તલવાર યુઝ કરવાની જરૂર નથી. અર્થ તો એમને બહુ સરસ સમજાવ્યો કે સોયથી થાય એ તલવારથી ના થાય. તો આ જ વાત પર આપણે બોલેના બોર વેચાઈમાં આજની કહેવત પરથી કઈ ગેમ રમવાના છે એ જોઈ લઈએ. ગેમ સમજાવતા પહેલા મારે એક વાત કહેવી છે કે તમે બધા તો બહુ જ સરસ લાગો છો, પણ મારા વખાણ કોઈએ ના કર્યા છે. હું કેવી લાગુ છું? બહુ જ સરસ લાગુ છું. તો મને એક શાયરી યાદ આવે છે, થોડુંક આમ વાવા કરજો. करजो इरशाद जुल्फे खुली रखती हूँ मैं, जुल्फे खुली रखती हूँ मैं. કેમ એ તો વિચારો છો ને, કેમ રાખું છું? अरे दिल को बांधने के लिए. હવે તમે બધા તો આટલા સરસ ક્યુટ લાગો છો, પણ મને એવું થાય છે કે તમારા લોકોના વાળ બાંધેલા છે ને મને ગમતું નથી. તો 10 સેકન્ડની અંદર કોણ ફટાફટ માથું ખોલીને આમ છૂટા વાળ મારા જેવા આવી શકે એ ગેમ છે. ઓકે, અરે ઊભા તો રહો, કાઉન્ટડાઉન તો આપવા દો. ઉતાવળ લેવલ જોવા આ લોકોનો. 3 2 1 ફટાફટ ફટાફટ. ફટાફટ ફટાફટ એટલે ઉતાવળ જોઈ વાળ ખોલવાની. 3 2 1 કહું એની પહેલા ફટાફટ બધાના વાળ ખુલી ગયા હતા. સરસ મજાની ઝુલ્ફો તો આ લોકોએ ખોલી દીધી છે, થોડીક મારી કોપી કરવા માટે. ના ભાઈ ના, ગેમ છે આના જ કંઈક રિલેટેડ, તો સમજી લઈએ ગેમ. તો એકદમ સરસ મજાની SPL ની હેર પિન્સ તમારા માટે લઈ આવી છું. વાળ તો તમે ખોલી દીધા છે, હવે આ હેર પિન્સ બસ તમારા વાળમાં પર ટીમ મેમ્બર 3 હેર પિન્સ આવશે. 4 જણા જોડે રમશે અને 1 મિનિટની અંદર જેના વાળમાંથી સૌથી વધારે હેર પિન્સ પડી ગઈ અને જે ટીમ પાસે સૌથી ઓછી હેર પિન્સ રહી એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને જેને મળશે પૂરા 20 પોઈન્ટ્સ. According to our rule, જે ટીમ ટોસ જીતી છે એ નક્કી કરશે કે પહેલા રમશે કે જોશે. શું કરશો તમે? રમવાનું. SPL ની પહેલી એવી ટીમ છે જેને ટોસ જીત્યા પછી રમવાનું નક્કી કર્યું છે, તો એકવાર તાલીઓ આ લોકો માટે થવી જોઈએ. તો તમે હવે આ લોકોની ભૂલો જોઈ લેજો, ક્યાં કેટલી પીનો પાડે છે જોઈ લેજો અને થોડુંક વધારે દાખલા રમી લેજો. તો શરૂ કરીએ SPL નો રાઉન્ડ 1 બોલે એના બોર વેચાઈની ગેમ. On my count 3 2 1 go fast. yes પડશે સરખું. અરે વિચારો કે ડાકલા વાગે છે. yes અરે પડશે yes પડશે. કરશો હજી પડશે પડવા જાય છે. બહુ જ કોર્નરમાં આવી ગઈ છે તમારી. yes very nice. yes nice કરો છે. તમારી માંથી ગઈ છે. હા ક્યારની ગઈ છે. કરો yes go 10 9 8 7 6 5 4 3 2 1. આ એક ક્લિપ રહી ગઈ. વધારે સ્ટ્રોંગ હતી. મને સૌથી વધારે મજા આમની આવી છે એ જે ફ્લોમાં રમતા હતા કે તમારી ત્રણેય ક્લિપ સૌથી પહેલા પડી ગઈ હતી તો એ ઘરે જાય છે એટલે તમને મજા આવતી હતી. એવું છે કે તમે મનમાં ડાકલા વગાડતા હતા. બહુચર ખોડિયાર બધા ઉપનામો મળે એટલે મજા આવે. હા 3 2 1 go first. yes go nice very nice. yes go Sej.
નથી પડી નથી છે જોરથી ગાઓ યસ ગો બસ થોડી ઘણી બાકી છે તમારી તો થઈ ગઈ અરે વાહ થશે પડશે સેજ વધારે એનર્જી થઈ જશે બહુ જ એજ પડશે યસ હજી છે બે 10 9 8 7 6 5 અને it's done so winning team છો તમે so winning team જેને 1 મિનિટની અંદર પ્રોપર હેર ફ્લિપ્સ કર્યા છે લુક સાચવ્યા વગર જે બની ગઈ છે વિનિંગ ટીમ અને જેમને મળે છે પૂરા 20 પોઈન્ટ આપણી ટોસ તો ટીમ જીતી ગઈ હતી તમારી પણ એક હેર ક્લિપ અટકી ગઈ હતી એક એના કારણે તમને 20 પોઈન્ટ્સ નથી મળી શક્યા પણ હજી 2 રાઉન્ડ છે તમારી પાસે જેમાં તમે સ્કોર બોર્ડ બદલી શકો છો તો ચલો જોઈ લઈએ કે આપણો નેક્સ્ટ રાઉન્ડ શું છે તાલમેલ રાઉન્ડ 2 તાલમેલ બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે તાલમેલ જે છે કેમિસ્ટ્રી બોન્ડિંગ SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો રાઉન્ડ 2 તો ચલો જોઈએ કે રાઉન્ડ 2 ની કઈ ગેમ રમવાના છે આજે આપણે તાલમેલ એટલે કે ટીમ બોન્ડિંગ અને કેટલી છે તમારી યુનિટી અને કેટલી છે તમારી કેમિસ્ટ્રી એની પરની ગેમ હવે સરસ મજાના મારા હાથમાં 2 બોલ્સ છે જે મારા હાથમાં બી નથી રહેતા એને તમારે રાખવાના છે મૂકશો ક્યાં ને ક્યાં મૂકવા છે આપ કહેશો ત્યાં હું કહું ત્યાં હું તો કહીશ કે બાસ્કેટમાં બાસ્કેટમાં મૂકી આવીશું બાસ્કેટમાં મૂક્યા છે ને ઓકે હવે મૂકવા કઈ રીતે જઈશું લંગડી લઈ લંગડી લઈને તો ના લંગડી લઈને ના જવાય ને પાસ ઓન કરીને બસ તો પાસ જ કરવાના છે બોલ તમારે ગ્રીન થી ઓરેન્જ સુધી પાસ કરવાનું છે બીજા 2 ટીમ મેમ્બર્સ ત્યાં હશે એ લોકો બોલ્સ ત્યાંથી લઈને બાસ્કેટ સુધી જશે પાસિંગ ધ પાસર ની ગેમ છે બોલ તમારે પાસ કરવાના છે અને જે ટીમ સૌથી વધારે 2 બોલ્સ બાસ્કેટમાં નાખી દેશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને જે ટીમને મળશે પૂરા 30 પોઈન્ટ્સ રમવાનું છે તો બંને ટીમે જોડે અને 30 પોઈન્ટ્સ જીતવા જ છે તો પાસિંગ ધ પાર્સલ તો તમે લોકો ફટાફટ કરી જ દેવાના છો હવે તો નહીં જ હોય અરે છે સાચે યુ કેન ડુ ઇટ ને એક્ઝેક્ટલી બસ તો શરૂ કરી દઈએ ગેમ અરે એક મિનિટ કંઈક ભૂલું છું ઉભા રહો હા યાદ આવી ગયું કે આ બોલ છે ને તમારે આમ લઈ જવાનો છે અને પાસ પણ આમ કરવાનો છે તો રેડી છો બોલ માથે મૂકીને પાસ કરવા સો ટેક યોર પોઝિશન બોલ જે તમે અહીંયા મૂકશો એ અગર અધવચ્ચે ક્યાંક પડી જાય તો ત્યાંથી ઉચકવાનો નથી ફરી અહીંયા આવી મૂકી અને ફરી જવાનું છે બીજો નહીં લો અને આનો આ ફરી મૂકશો તો પણ વાંધો નથી પણ અહીંયાથી જ મુકાશે આ ગેમ રમવા માટે તમને 1 મિનિટનો સમય મળશે અને એની અંદર તમારે 2 બોલ્સ નાખી દેવાના છે બાસ્કેટમાં 3 2 1 ગો હાથ પાછળ યસ ક્લેપ ગો યસ ગો યસ ગો બોલ પડી જાય તો સ્ટાર્ટિંગ થી લેવાનો છે વેરી નાઇસ ગો વેરી નાઇસ ગો યસ ચલો ગો
બાસ્કેટ્સ તો મારી પાસે 2 છે. હવે જોઈએ કે બોલ્સ એમાં કેટલા છે. આ બાસ્કેટ ખાલી છે. આ બાસ્કેટ પણ ખાલી છે. ખાલી બાસ્કેટ ખાલી નથી, મારા મગજની જેમ આ બાસ્કેટ ખાલી છે. પણ તમે મને કહો કે તમને મજા આવી? લોચા ક્યાં પડ્યા? નાખવામાં. ગેમ પતી પછી પડ્યો. વાત સ્કોરબોર્ડની આવે છે તો અત્યાર સુધી આપણી પાસે ખાલી છે 20 પોઈન્ટ્સ, જે છે વિનિંગ ટીમ એ પાસે. અને આ રાઉન્ડના પોઈન્ટ્સ બંને ટીમને મળે છે 0. હવે ટોસ તમે જીત્યા છો તો હવે તો કંઈક તમારા માટે હોવું જોઈએ ને. તો બસ જે નેક્સ્ટ રાઉન્ડ છે એ છે પૂરા 50 પોઈન્ટ્સ નો. એટલે हारी हुई बाजी जिता सकते हो और जीती हुई बाजी भी हार सकते हो. बस तो એક જોવાનું છે. તો જોઈ લઈએ SPL સોસાયટી પ્રીમિયર લીગ નો રાઉન્ડ 3 શું છે. બાલફન રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. 2 3 નાની મારી આંખ એ તો જોઈ કપ કપ એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું સુંદર ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે. કેવી લાગ્યા રાઈમ તમને બધાને? શું નાનપણ બચપન યાદ આવી ગયું ને? પણ આજે આપણે આ જ નાનપણની રમતને કન્ટિન્યુ કરવાની છે. તો જોઈએ કે બાળ ફન SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ driven by હીરો મોટો કપ હમે હે હીરો માં. આજે નાની મારી આંખ પરથી કઈ ગેમ રમવાના છીએ આપણે? આ છે સ્માઈલી બોલ, જે છે મારા જેટલો ક્યુટ. તો બસ આ ક્યુટ સ્માઈલી બોલ જોડે તમારે જવાનું છે આ રિંગની અંદર અને આ બોટલને પાડવાની છે. મારો બોલ તો ના જાય એ ચાલે, તમારે બસ આ બોટલ પાડવાની છે બોલ જોડે. તો કેપ્ટન ડિસાઈડ કરશે કે ટીમનું કયું એક બલ્લેદાર ખેલાડી જે આ બોટલ ફટાફટ પાડી દેશે. કારણ કે 1 મિનિટના સમયની અંદર જે ટીમ સૌથી વધારે બોટલ્સ પાડશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એને મળશે પૂરા 50 પોઈન્ટ્સ. સો આ રાઉન્ડ ડિસાઈડ કરશે કે વિનિંગ ટીમ કોણ છે. સો ટીમ એ ટોસ જીતી હતી એટલે તમે નક્કી કરશો કે આ રાઉન્ડ ફરી તમારે રમવો છે પહેલા કે પછી આ લોકોને રમવાનો મોકો આપવો છે. ટીમ એને રમવાનો મોકો આપવો છે. સો તમારી ટીમમાંથી કોણ રમવા આવશે એ તમે નક્કી કરી. નક્કી જ છે કેપ્ટન. અરે વાહ, કેપ્ટન પર ભરોસો તો તમારો પૂરેપૂરો છે. સો કેપ્ટન રેડી છો તમે? તો આવી જાઓ મારી નજીક. એક મિનિટ હું કઈ ભૂલી ગઈ પાછું. શું કહું? આ દૂરબીન પહેરેલું હશે તમે. આમાંથી તમારે જોવાનું છે અને બોટલ પાડી દેવાની છે. તો બસ તમારે આ દૂરબીન બાંધી લેવાનું છે અને રિંગમાં જઈને બોટલ પાડી દેવાની છે. જે ટીમ 1 મિનિટની અંદર વધારે બોટલ્સ પાડશે એ ટીમ વિનિંગ ટીમ બની જશે અને એને મળશે પૂરા 50 પોઈન્ટ્સ. નાનીકડી અમથી જે તમારી આંખ છે એનાથી કેટલું સરસ દેખાય છે. બહુ જ સરસ. દેખાય છે ને, ઝીણું. બસ તો એ નાની આંખ પહેરી અને ફટાફટ લઈ લેજો બોલ. ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. બોલ લો. યસ ગો ફાસ્ટ. સ્પીડમાં જાઓ બરાબર જાઓ છો. ગો
યસ આવ પાછા આવ ફટાફટ બોલ લો ગો 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 બસ જાવ 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 યસ ગો યસ વેરી નાઇસ ગો 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 વેરી નાઇસ જાવ 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 ફરી અંદર અંદર યસ જો વોટર ક્યાં છે જો અરે ના ના રેડ કલર નહીં હવે બીજો કલર જુઓ તમારો ફેવરેટ કલર રેડ લાગે છે મને બ્લુ ને કલર ઓ યસ હવે આઈને તમારી ટીમની બોટલ પાડી તમે ફરી ફરી ગો 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 યસ થોડુંક રહી ગયું 10 9 8 7 6 5 4 3 2 1 On my count 3 2 1 go fast फटाफट जाओ 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 yes 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 go 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 yes very nice go 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 yes go 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 oh wow fast fast अरे आओ yes फटाफट जाओ बहुत मस्त पाड़ी છે એ જ એનર્જી માં yes yes go 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 જલ્દી fast अरे fast 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 oh wow very nice go 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 oh fast oh wow 10 9 8 7 6 5 4 3 2 1 બહુ જ વધારે બોટલ્સ એટલે કે 4 બોટલ્સ કોણે ફેંકી છે ટીમ બી જેને મળે છે પૂરા 50 પોઈન્ટ અને વાત કરીએ આપણે હવે સ્કોર બોર્ડની તો ટીમ બી પાસે છે 50 પોઈન્ટ્સ અને ટીમ એ પાસે છે 20 પોઈન્ટ્સ સો જે ટીમ SPL સોસાયટી પ્રીમિયર લીગ માં જીતી છે આ રાઉન્ડ અને જાય છે ક્વાર્ટર ફિનાલે રાઉન્ડમાં એ છે આપણી ટીમ તમે આવ્યા છો તો તમે ખાલી હાથ તો જશો નહીં SPL સોસાયટી પ્રીમિયર લીગમાં તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ SPL સોસાયટી પ્રીમિયર લીગમાં અંગુર તુવેરદાર તરફથી તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ જોયું ને આવું થાય SPL સોસાયટી પ્રીમિયર લીગમાં કોક હારેલી બાજી જીતી જાય છે તો કોક જીતેલી બાજી હારી જાય છે પણ એ બધાની ઉપર છે બહુ જ બધી મજાક મસ્તી અને ગેમ્સ જો તમારે પણ આ જ ગેમ્સ આ જ મજાક આ જ મસ્તી કરવી હોય તો નીચે આપેલા નંબર પર ફટાફટ મેસેજ કરી દેજો અને અમે આવી જઈશું તમારા ત્યાં